નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં બે મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં વાત કરીશું અમરેલીમાં 1 મહિનામાં 3 એવા કિસ્સા સામે આવ્યા છે જ્યાં સિંહોએ શિકાર કર્યા હોય। માનવભક્ષી એ આખા એ કિસ્સા અને એ સવાલની સાથે મહામંથનમાં એ મુદ્દા પર ચર્ચા કરવી છે કે વનરાજને દાઢે કેમ માણસનું લોહી લાગ્યું, શું વ્યવસ્થા છે, શું આગામી પગલાં છે, હાલની સ્થિતિ શું છે, લોકોમાં ડર પણ એટલો જ છે। એ મુદ્દા પર ચર્ચા કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે પ્રજાના સવાલોની। આપણે ત્યાં લોકશાહીમાં એક સિસ્ટમ છે અને એ સિસ્ટમથી લોકોના જેટલી સમસ્યા છે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ એ સમસ્યાઓ ઉકેલાતી હોય છે। એટલે મહામંથનમાં આ મુદ્દા પર વાત કરવી છે કે પ્રજાના પ્રશ્નો ભૂલાયા અને નાહકની જે ચર્ચાઓ આજની બેઠક યોજાઈ અને એ બેઠકમાં કરવામાં આવી, તો આમાં પ્રજાના એ મૂળ સમસ્યા, એ પ્રશ્નો વિશે ચર્ચા ક્યાં થઈ, એના વિશે વાત કરીશું। લોકશાહીમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા એ એક ઔપચારિક બેઠક નથી માત્ર, આ એ મંચ છે કે જ્યાં શહેરના લાખો નાગરિકોના પ્રશ્નો, સમસ્યા અને અપેક્ષાઓને અવાજ મળતો હોય છે। પાણી, રસ્તા, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેમાં નિર્ણય લેવામાં આવતા હોય છે। આ સામાન્ય સભામાં એક સામાન્ય માણસ પોતાના વિસ્તારની સમસ્યા લઈને સીધો મેયર કે કમિશનર સુધી નથી પહોંચી શકતો, એટલે ચૂંટાયેલા કોર્પોરેટર આ સભામાં એની સમસ્યાઓ રજૂ કરે છે, એમના વોર્ડની જે સમસ્યાઓ છે એ રજૂ કરે છે। તેથી સામાન્ય સભાની દરેક મિનિટ એ પ્રજાના હિતની સાથે જોડાયેલી હોય છે। હવે સવાલ અહીંયા એ છે કે આટલી બધી મહત્વની બેઠક છે અને આ બેઠકમાં જ જો શિસ્તના ધજાગરા ઉડતા હોય તો, આ બેઠકમાં રાજકીય દખલગીરી થતી હોય, સભ્યો પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા હોય, હોબાળાઓ થતા હોય, એકબીજાને બોલવા માટે સમય ના આપવામાં આવતો હોય, ત્યારે સવાલ એ થાય કે આમાં પ્રજાના પ્રશ્નોનું તો શું થતું હશે। અલગ અલગ 3 જગ્યા પરની આજના મહામંથનમાં આપણે વાત કરવી છે। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય સભામાં આજે ફરી એક વખત તોફાની રહી। મહાનગરપાલિકાના વિવિધ મહત્વની કમિટીઓના ચેરમેનના નામ આમાં સત્તાવાર રીતે આજે જાહેર કરવામાં આવ્યા। આ સાથે જ વિરોધ પક્ષે કોંગ્રેસે સભામાં જોરદાર હોબાળો કર્યો અને સભાની શરૂઆતમાં બીજી એક વાત અહીંયા સામે આવી, એ પણ કે સભાની શરૂઆતમાં જ વંદે માતરમ દરમિયાન મોબાઈલ ફોનની રિંગ વાગે છે અને મેયરે સભ્યને શિસ્તનું ભાન કરાવવું પડે છે કે આ એ જગ્યા છે જ્યાં તમારે શિસ્ત રાખવી પડશે। આ વાત થઈ અમદાવાદની। હવે વાત કરીશું મહેસાણાની। મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં નિયમોના ધજાગરા ઉડ્યા। ચાલુ સભાએ ભાજપના મહામંત્રીએ કમિશનરને અને વિપક્ષને બંનેને એવું કહી દીધું કે સાહેબ 5-10 મિનિટ તમે બહાર જાઓ, અમે અમારા પક્ષનું કામ કરી લઈએ। એટલે ત્યાં પદાધિકારીઓ, અધિકારીઓ શું પહેલી વખત આ સભા કરતા હતા, એમને ત્યાંના કોઈ નિયમોનું ધ્યાન નહોતું। આ બાબતને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે તીખી તું મેમે થઈ હતી અને ભારે હોબાળો મહેસાણામાં પણ મચ્યો હતો। અને હવે વાત કરીએ રાજકોટની। રાજકોટની સ્થિતિ એવી છે, ગઈકાલે મહામંથનમાં આપણે સૌ કોઈએ વાત કરી કે 27 લાખનો અધિકારીઓ જે તે જંગલેશ્વરના ડિમોલિશનમાં નાસ્તો ઝાપટી ગયા હતા, એ સવાલને લઈને વિપક્ષ કે જેમણે સવાલ પૂછ્યા એમને ગૃહમાંથી બહાર કાઢવાની વાત કરી દેવામાં આવી। એટલે આ મુદ્દો તેમણે વિપક્ષે ઉઠાવ્યો હતો અને સત્તાધારી પક્ષના જ બીજી વાત એ કે સત્તાધારી પક્ષના કોર્પોરેટરે અધિકારીને પાણી, રોડ, શહેરી સુવિધાના પ્રશ્નો પર ઘેરી લીધા હતા અને અનેક પ્રશ્નોના જવાબ એવા હતા કે અધિકારીઓને ફાંફા પડી ગયા હતા એનો જવાબ આપતા। કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ પણ સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે જ્યારે અમે અમારા વોર્ડને લગતી સમસ્યાઓ રજૂ કરીએ છીએ કે અહીંયા પાણીની સમસ્યા છે, અહીંયા આ વિસ્તારમાં આટલી સમસ્યા છે, તો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે અહીંયા સવાલ એ થાય છે કે વિપક્ષ પોતાના વોર્ડની સમસ્યા રજૂ કરે છે તો એ રજૂઆત સાંભળવામાં કેમ નથી આવતી। આ ત્રણેય ઘટનામાં ચિંતાજનક વાત એ છે, એક તરફ પ્રજા દૂષિત પાણી, ખાડાવાળા રસ્તા, અપૂરતી સુવિધા, વિકાસના પ્રશ્નોની વચ્ચે જીવન જીવી રહી છે। ચોમાસું શરૂ થઈ ગયું, સુરતની એ ઘટના આપણે સૌ કોઈએ જોઈ કે જ્યાં તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હજુ તો મધ્ય ગુજરાતમાં તમામ જગ્યા પર વરસાદ આવવાનો બાકી છે। વિચારો અમદાવાદની શું સ્થિતિ થશે। આ સ્થિતિના સવાલો ચર્ચાવવા જોઈએ એ મંચ કે જ્યાં માત્ર વાતો થાય છે તો મોબાઈલ ફોનની, એકબીજાને ન બોલવા દેવાની, જનતાના સવાલો ક્યાં ચર્ચાય છે અથવા તો એની એક મિનિટ જેટલી મહત્વની છે, શું એનો એટલો જ સદુપયોગ થાય છે આજે જે મીટિંગ યોજાઈ છે એમાં?
બીજી તરફ એ જ મંચ પર આ પ્રશ્નોના ઉકેલની ચર્ચા થવી જોઈએ ત્યાં ક્યાંક મોબાઈલનું ધ્યાન હોય છે લોકોમાં, ક્યારેક રાજકારણની વાત આવે છે તો ક્યારેક હોબાળાનું. હવે જે સમય શહેરના વિકાસ માટે ખર્ચવાનો હોય એ સમય જો વિવાદો, ટકોરો, રાજકીય ખેંચતાણોમાં જ વીતતો જાય તો પછી નાગરિકોના પ્રશ્નોનો નિકાલ ક્યારે થવાનો છે? પ્રજાના પ્રશ્નોની વાત તમે ક્યારે કરવાના છો? કારણ કે સામાન્ય સભા સત્તાધીશો માટે રાજકીય શક્તિ બતાવવાનો અખાડો નથી, પણ પ્રજાની એ સમસ્યા ઉકેલ માટેનું એક સૌથી મહત્વપૂર્ણ મંચ છે જેની એક એક મિનિટનો સદુપયોગ થવો જોઈએ. અને જ્યારે આ મંચ પર શિસ્તની ગંભીરતા, જવાબદારીનો અભાવ જોવા મળે ત્યારે સ્વાભાવિક રીતે દરેક નાગરિકના મનમાં એક સવાલ ઉભો થાય કે જો ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ આ બેઠક દરમિયાન સંપૂર્ણ ધ્યાન નથી આપી શકતા તો પછી શહેરના પ્રશ્નો પર તેઓ ક્યારે ધ્યાન આપતા હશે? આ જ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. હવે સૌથી પહેલા એ સાંભળી લઈએ અમદાવાદ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી અને જ્યાં શરૂઆત કરવામાં આવી. આ સામાન્ય સભાની શરૂઆત થઈ અને મેયરે મોબાઈલ ફોન લઈને કોર્પોરેટરને ટકોર કરી હતી. એ સાંભળીએ એ સ્થિતિ શું હતી અને મેયરે શું કહ્યું એ પહેલા સાંભળીએ. વ્યવસ્થા છે પહેલાથી આ કેવું પડે સારું નથી લાગતું. ચાલુ બંને માત્ર ફોન પાડો સમજવું જોઈએ. અમદાવાદ શહેરની જનતા સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. અમદાવાદ શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો હોય એને હંમેશા શાસક પક્ષ જયારે ગોળીને પી જતું હોય, જનતા ત્રસ્ત થતી હોય, નાગરિકો હેરાન થતા હોય, જયારે સમગ્ર અમદાવાદની અંદર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે એનું મજબૂત કામ વિપક્ષ તરીકે કરવામાં આવે છે. અને અમદાવાદ શહેરની આટલી બધી કમિટીની અંદર, મહત્વની 17 કમિટીની અંદર એ લોકોએ જયારે પણ એમના નામ ડિક્લેર કર્યા બધી કમિટીમાંથી કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યા અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિંદનીય બાબત છે. તેમણે માત્ર ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પક્ષના સભ્યોને નહીં, વિપક્ષના સભ્યોને નહીં, પરંતુ અમદાવાદ શહેરની જનતા સાથે દ્રોહ કર્યો છે તે સ્પષ્ટ બાબત છે. એમની શરૂઆત ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ જ કરેલી હતી કે જે તે ટાઈમે એ લોકો સત્તા ઉપર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્યનો કમિટીમાં સમાવેશ કર્યો હતો. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આજે એમસીમાં પણ એ જ પ્રકારનો નિર્ણય કર્યો. કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે, વિકાસની કોઈ વાત કરવી નહીં. આ બધા જ જાણો છો એ પ્રમાણે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ એની અંદર કર્ણાવતી મહાનગરની જનતાએ એમના જે ખોટા વિરોધ છે એનો પ્રોપર અને મતદાન કરીને જવાબ આપેલ છે. એટલે સ્થાન નથી આપવામાં આવ્યું એ વાતને લઈને પણ ચર્ચા થઈ, એને લઈને પણ હંગામો થયો અમદાવાદ બાદ. હવે આપને બતાવીએ મહેસાણામાં શું થયું. મહેસાણા મહાનગરપાલિકાની પહેલી જનરલ સભા હંગામેદાર રહી, જ્યાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તૂતું મેમે થઈ અને આ સભામાં ભાજપના મહામંત્રી ભગાજી ઠાકુરે સ્પીચ આપતા કોંગ્રેસે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે એમણે એ પણ કહ્યું કે 5 થી 10 મિનિટનો સમય અમને આપો, અમારું જે કંઈક કામ છે એ કામ પતાવી અમે તમને ફરીથી બોલાવીશું. પહેલા એમને સાંભળી લઈએ તેઓ પણ શું કહે છે. પાર્ટીની સભા નથી. પાર્ટીની સભામાં પાર્ટીનું કરવાનું, અન્ય નહીં કરવાનું. તમારી જવાબદારી એમની જવાબદારી નહીં લો. ચલો વાંધો નથી. બીજા કોઈ સભ્ય બોલે ને તમે ચાલુ કરો. તો અમદાવાદ છે, રાજકોટ છે અને મહેસાણા છે. આ ત્રણેય જગ્યા પરની જે ઘટનાઓ સામે આવી છે એમાં પ્રજાના પ્રશ્નો ક્યાં છે એના વિશે આજના મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે નેતા ભાજપ ભૂષણભાઈ ભટ્ટ જોડાયા છે, નેતા કોંગ્રેસ નાગજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક મનોજભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે. શરૂઆત મનોજભાઈ આપનાથી કરવી છે. મનોજભાઈ, અલગ અલગ 3 જગ્યા પરના એ કિસ્સાઓ સાંભળ્યા, તું મેમે બંને પક્ષ વચ્ચેની જોઈ. આપણને સવાલ એ થાય, નાગરિકોને સવાલ એ થાય કે આની એક મિનિટ બહુ કિંમતી છે.
આમાં લોકો વિશે ક્યાં ચર્ચા કરવામાં આવી અથવા તો લોકો વિશે જે ચર્ચાતા સવાલો છે એને વધારે સમય કેમ નથી આપવામાં આવતો? રાધા, તમને એવું લાગે છે કે ડેમોક્રેસી હોય એવું? હમણાં છેલ્લો જે ભાજપનો નિર્ણય છે, સેન્ટ્રલ ભાજપનો એટલે સ્ટેટ ભાજપનો, કે આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ સંકલન બેઠક કરવાની નહીં. એટલે કે જે એજન્ડા નક્કી થાય મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, એ તમામ એજન્ડા ઓલરેડી પહેલે ડિસાઇડ હોય છે. એટલે ભાજપના સભ્યો પણ એમાં ઇન્ટરફિયર કરી શકતા નથી અને વિપક્ષને ચાન્સ મળતો નથી. અને વિપક્ષની સૌથી નબળાઈ એ છે કે જે કોઈ 2-4 લોકો ચૂંટાયેલા હોય છે એ બૂમો પાડે છે, પરંતુ જ્યારે ઇલેક્શનની વાત આવે છે ત્યારે વિપક્ષની તાકાત મરી પડવાની છે. એટલે વિપક્ષ જ્યારે નબળો હોય ત્યારે આ સ્થિતિ થવાની જ. હમણાં જ જે વાત કરી અમદાવાદમાં કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાજપના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો કોઈ પણ કમિટીમાં, અને એને કારણે આ વખતે ભાજપ કોંગ્રેસને સમાવેશ નથી કરતું. હવે કોંગ્રેસના સભ્યો તો ગણતરીના હશે, પણ ભાજપ પાસે જયારે પાવર છે, સત્તા છે, સંપૂર્ણ સત્તા છે અને સત્તાનો નશો છે, ત્યારે ભાજપે ખરેખર વિપક્ષનો અવાજ સાંભળવો જોઈએ. કે ભલે પોતિકા પ્રશ્નો પોતિકા સભ્યો બોલી શકતા નથી, કારણ કે ભાજપનો આદેશ હોય છે, મેન્ડેટ હોય છે, ભાઈ તમારે કંઈ બોલવાનું નથી, માત્ર ઠરાવો પાસ કરવાના છે. અને સામાન્ય સભા કે સ્પેશિયલ કમિટીની જે મિટિંગો છે એક ફોર્માલિટી છે, અને ફોર્માલિટીમાં એક ઠરાવ પાસ કરીને તંત્રને આપી દેવાનું કે આટલા બ્રિજ બનાવ, આટલા રોડ બનાવવાના, કે આ કરવાનું કે નહીં કરવાનું. ખરેખર સુશાસન ત્યારે જ કહેવાય કે જ્યારે વિપક્ષનો અવાજ સાંભળવામાં આવે. વિપક્ષ માનો કે નથી, શૂન્ય છે, તો પણ લોકોનો અવાજ સાંભળવો જોઈએ કે લોકો શું કહેવા માંગે છે, લોકોના મનમાં શું વાત છે, શું લોકો ભાજપ પાસે શું ઈચ્છી રહ્યા છે. આ જે સત્તાનો જે નશો છે એ સત્તાના નશાનું આ પરિણામ છે. ભાજપ કોંગ્રેસ વખતે પણ, કોંગ્રેસના શાસન વખતે પણ હું તો જોતો આવ્યો છું કે આટલી હદે સરમુખત્યારશાહી નહોતી. ત્યારે પણ ભાજપના લોકો તોફાન કરતા હતા, બેન્ચીસ તોડતા હતા, માઇક તોડતા હતા, રોડ પર આવતા હતા, રેલી કાઢતા હતા, આ બધું કરતા હતા, પણ ત્યારે એને એ લોકો સહન કરતા હતા. બીજેપીનું સૌથી નબળું પાસું એ છે કે એનામાં સહન શક્તિ નથી, ટોલરેટ કરવાની તાકાત નથી. તમે તમારું ધાર્યું જ કરવાના છો, એ ડિસાઇડેડ છે, તો પછી લોકોને સાંભળો ને. વિપક્ષને સાંભળવામાં વાંધો ક્યાં છે? બલકે બે વાત જાણવા મળશે કે પ્રજામાં તમારા માટે શું ચર્ચાઈ રહ્યું છે, લોકો તમારી પાસે શું અપેક્ષા રાખે છે. આને સુશાસન કહેવાય. આપણે સુશાસનની જો પરિભાષા કરવા જઈએ અત્યારે તો સુશાસન નથી, ઠીક છે, એક ચક્રી શાસન છે. અને એક ચક્રી શાસનનું આ દુષ્પરિણામ છે કે જે લોકો મતિભ્રષ્ટ થઈ ગયા છે કે વિપક્ષનો અવાજ સાંભળવાનો નહીં, વિપક્ષની વાત સાંભળવાની નહીં. આપણે જે નક્કી કરીએ 10-15 લોકો જે સેન્ટ્રલ કમિટીમાં છે, જે ડિસાઇડ કરે કે આ કરવાનું છે એ કરવાનું છે. અવાજ સાંભળવાને લઈને ભૂષણભાઈ આપની પાસે આવીશું, એને લઈને જવાબ માંગીશું, પરંતુ એની પહેલા નાગજીભાઈ આપની પાસેથી અમદાવાદની જે વાત આવી, અમદાવાદમાં સ્થાન નથી આપવામાં આવ્યું, આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો છે. અને ત્યારબાદ જશુ ઠાકુર કે જેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે આ પ્રથા તો કોંગ્રેસે જ શરૂ કરી હતી, અમને સ્થાન ના આપવાની. એટલે એક પ્રથા તમે શરૂ કરી હતી તો આજે સાંભળવાનો વખત આવ્યો છે. અને આ શું કે એમાં સ્થાન ન મળતા બહુ જ હોબાળો થયો. અને બીજી એક મહત્વની વાત એ પણ કે મેયરે ટકોર કરી છે કે ફોનમાં વ્યસ્ત રહો છો, અહીંયા શિસ્ત જાળવવાની જરૂર છે. તો એ શિસ્ત પર અને સ્થાન ન મળવા મુદ્દે આમાં જે પ્રજાના પ્રશ્નોનો ભોગ લેવાય છે એના પર આપનું શું કહેવું? રાધાબેન, તમને પણ સાંભળ્યા, મનોજભાઈને પણ સાંભળ્યા, ઘણી બધી રિયાલિટી વાળી વાત કરી તમે. પણ હવે જયારે જેને ચોરી કરી હોય પોલીસ સ્ટેશનની સામે થોડી ઘર રાખે. હવે કમિટીમાં કોંગ્રેસને સ્થાન આપે તો કોંગ્રેસના સભ્યો કમિટીમાં ચોરી પકડી પાડે આ લોકોની, કેમ કે આ લોકોને બ્રિજ બનાવીને તોડવાનો હોય, પાછો બનાવવાનો હોય, પાછો તોડવાનો હોય, આ બધામાં કોંભાળો થતા હોય.
વોટર સપ્લાય કમિટીમાં થતું હોય, હોસ્પિટલ કમિટીમાં જે ગરીબ સંસ્થાઓ માટેની હોસ્પિટલો છે એમાં કૌભાંડો થતા હોય તો કોંગ્રેસના સભ્યોને રાખે તો ખબર પડી જાય. હવે વાત હું પહેલાથી જ કહી દઉં કે ભૂષણભાઈ કે છે અને ભાઈ એમના દંડકે પણ કહ્યું કે કોંગ્રેસે શરૂઆત કરી હતી. હવે 2000ની વાત છે રાધાબેન, હવે તમારે આખી જિંદગી આ ચલાવવાનું છે. 2000 કોંગ્રેસનું શાસન હતું વર્ષમાં, 2000 થી 2005 સુધી માનો કે અમે સ્થાન ના આપ્યું, અમે ના આપ્યું તો તમે 2005 થી 10માં ના આપ્યું, 15માં ના આપ્યું, 20માં ના આપ્યું, 25માં તો આપો અને હવે 26 શરૂ થઈ. એટલે આખી જિંદગી આ જ ચલાવવાનું છે કે કોંગ્રેસે આ કર્યું હતું, કોંગ્રેસે આ. ભાજપ વાળા અમારી જૂની વાતોથી લઈને લોકોને ગુમરાહ કરે છે. વિપક્ષના એક ભૂમિકાથી અમારે પ્રજાના પ્રશ્નો પહોંચાડવાના છે. ત્યાં અમે સ્થાન એટલે માંગીએ છીએ કે ભાઈ અમને આપો. તમે દરેક કમિટીમાં બાગ બગીચાની વાત હોય, વોટર સપ્લાયની હોય, હોસ્પિટલ કમિટીની હોય, એસ્ટેટની હોય, અમે વાત કરી શકીએ. પણ એ લોકો જો અમને સ્થાન આપે તો એમના કૌભાંડો જે કરવા છે એ થાય નહીં. એના કારણે અમને વિપક્ષમાં સ્થાન નથી આપતા. પણ છતાંય અમે એકે હજારા સમજીને ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી ખુલ્લી તો પાડી જ દીધી છે હજુ, અને હજી દિવસો દિવસે અમે પાડતા જઈશું. અને વાત કરી કે કાયદો અને વ્યવસ્થા, અને ભૂતકાળમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપમાં ઘણા બધા આંદોલનો ભાજપવાળા કર્યા હતા. પણ મને ગર્વ થાય કોંગ્રેસના કાર્યકર તરીકે, જો અમે ખરેખર નેગેટિવ કામગીરી અમારા નેતાઓએ કરી હોત તો અત્યારે હાલનું જેટલું ગાંધીનગર ભાજપમાં બેઠું ને એ ગાંધીનગરમાં ના હોત, સાબરમતી જેલમાં હોત. આ લોકોએ જે ખોટા ધંધા કર્યા, ખોટી રાડો પાડી, ખોટી રેલીઓમાં, સરઘસોમાં જે કૌભાંડો કર્યા, ખોટા આંદોલનો કર્યા, પણ કોંગ્રેસની નીતિ હતી કે ભાઈ વિપક્ષ તરીકે લોકોને કામ કરવા દેવું જોઈએ. આપણે એની વાત સાંભળો. પણ આ ભારતીય જનતા પાર્ટીમાં જો તમારે ધરણા કરવા હોય તો પેલા જેલમાં જવાનું, જામીન લાવવાનું, છૂટીને ઘરે આવવાનું. ઓકે, એટલે આપે નાગજીભાઈ આપે એક વાત કરી કે બધાએ ખોટા કામ કર્યા તો જે તે સમયે સાબિત કરી દેવું હતું. જે તે સમયે તમને અત્યારે જે જેલમાં નાખે છે એ રીતે કરી દેવું હતું, તો ત્યારે તો ના થયું ને તમામ વસ્તુ. કીધું ને, ફરી વાર એ દોહરાવું છું કે અમે વિપક્ષની ભૂમિકા ભજવી, અમે પ્રજાનો પ્રશ્ન લઈને આવેલા છીએ. અમે ક્યારે પણ નબળું નથી વિચાર્યું ભાજપની જેમ. મેં રાધાબેન એ જ કહ્યું, કહી પણ દીધું એ કે અમે ધારતા હતા ત્યારે આ લોકોને જેલમાં ખોટી એફઆઈઆર કરી શકતા હતા, પણ આ કોંગ્રેસની વિચારધારા નથી. કોંગ્રેસ સમજે છે કે વિપક્ષ એટલે પ્રજાની વાત લઈને આવે છે, આપણને સાંભળવી પડે. અને મારે બીજો સવાલ એ પણ પૂછો, સ્થાન ન મળ્યું એ વાતને લઈને, એના વગર આપણે પ્રજાની પ્રશ્નોને આપણે ન મૂકી શકીએ? ચોક્કસ. ભાજપ વાળા ભલે ને અમને ના મૂકે, અમારે તો પ્રજાની સાથે છે, પ્રજા અમારી સાથે છે. આ ખેડૂતોની વાત કરો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશ્નોની વાત કરો, ભાજપ વાળા ભલે ને એનું જે કરવું એ કરે. અમે પ્રજા સાથે રહીને અમારી વાત કરવાના જ છીએ. એમાં સ્થાન ના આપવાથી કઈ ભાજપ હરખાઈ ના જાય. અમે વધારે તાકાતથી લડીશું. ભૂષણભાઈ, સામાન્ય સભા અને પહેલી સભામાં અલગ અલગ જગ્યા પર હોબાળા થયા. આ સભા કેટલી મહત્વની છે કદાચ મારી કરતા તો વધારે તમને લોકોને ખ્યાલ હશે. એક મિનિટ એનો સદુપયોગ થવો જોઈએ, પણ કેવી રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે? એ સીટ માંગવામાં, એ જે તે જગ્યા માંગવામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. આમાં પ્રજાના પ્રશ્નોને ક્યાં સ્થાન? ક્યાંક વોકઆઉટ કરવામાં આવે છે, ક્યાંક વિરોધ કરવામાં આવે છે, તું મેં અથવા તો બહાર જવાનું કહેવામાં આવે છે. આ શું છે? આવા લોકોના સવાલો ક્યાં ચર્ચાઈ રહ્યા છે? જો રાધા આપે વાત કરી, મનોજભાઈ બી વાત કરી કે નાગજીભાઈ વાત, વિરોધ પક્ષની ભૂમિકા શું? તો વિરોધ કરવાની સ્વાભાવિક રીતે વિરોધ પક્ષની ભૂમિકા. પણ આજે યોગાનું યોગ 25મી જૂન છે. નાગજીભાઈ હમણાં વાત કરતા હતા વિરોધ પક્ષની. નાગજીભાઈ, આ 1-2 વર્ષથી વાત નથી, આજે 51 વર્ષ થયા. 25મી જૂન આ દેશની અંદર કેવો કલંકિત દિવસ. સત્તા માટે સત્તા ભૂખ્યા લોકોએ, નાગજીભાઈ યાદ છે ને? એટલે વાત ત્યાંથી કરું. જો તમે બોલ્યા ત્યારે મેં બધું સાંભળ્યું છે. હવે તમારે સાંભળવું પડે. હું કહું એ તમારે સાંભળવું પડે. એનો જવાબ તમારે આપવો હોય તો આપજો. પણ એ દિવસે 25મી જૂન 1975 સંવિધાનની અંદર આ દેશની અંદર માત્ર ને માત્ર સત્તા માટે, સત્તા પ્રાપ્તિ માટે, સત્તા જતી ના રહે. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી માત્ર વડાપ્રધાન પદ ના જાય. દેશની અંદર કાળો કટી આજે ભાજપ કે દેશની અંદર બાકીના લોકો એને સંવિધાનના કાળા દિવસ તરીકે આજે પણ ઉજવે છે. શા માટે ભાઈ? જો તમે એના પછી જાઓ, એ 75ની વાત હોય, સત્તા હતી તમારી, સત્તામાં હતા ત્યારે તમે દમનની રાજનીતિ કરી આટલા વર્ષો સુધી. આજે તમે દબાણની રાજનીતિ કરો છો, પ્રેશર ટેકનિકની રાજનીતિ કરો. હું પણ 2000 થી 2005ની અંદર જે જસુભાઈએ વાત કરી ને પક્ષના નેતા તરીકે, હું પણ એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સદસ્ય હતો, તો અમને પણ સ્થાન નહોતું આપ્યું. જુનાગઢ મહાનગરપાલિકાની અંદર મનોજભાઈ
જુનાગઢ મહાનગરપાલિકાની અંદર 2009 થી 2014 ની અંદર કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે બી નતું આપ્યું. આ તો મહાનગરપાલિકાની વાત થઈ. એટલે એવું છે કે તમને નહોતું આપ્યું એટલે તમે નથી આપી રહ્યા. હું એ જ વાત કહું છું. હા, હા. હું એ જ વાત આનાથી વધારે સત્તાના મદની અંદર વિરોધ પક્ષની અંદર વિધાનસભાની અંદર ઉપાધ્યક્ષનું પદ પણ એ વિધાનસભાની અંદર ક્યાં આપ્યું. આવી અનેક બાબતો છે. આપણે કીધી વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ, હા. પણ આજનો વિરોધ પક્ષ એ પ્રસિદ્ધિ ભૂખ્યા લોકોએ માત્ર ટીવી અને અખબારોની અંદર નામ કમાવા માટેની વાત કરીને મેયર સાહેબે આજે ટકોર કરી કે ભાઈ ફોન વંદે માતરમનું ગીત ગાન થતું હોય હા. તો આ ગરિમા જળવાવી જોઈએ. એમાં શું ખોટું કીધું? ઘણા બધા નવા સભ્યો છે. પહેલી બેઠક છે, પહેલી કે નહીં, બીજી સર, બેઠક છે. 5મા ધોરણના છોકરાને પૂછીએ તો એને ખબર પડે કે વંદે માતરમમાં આપણે કેટલી શિસ્ત જાળવવાની. એ કોઈ પણ હોય, એ કોંગ્રેસ ના હોય, અરે ભાજપ, હું એ- બંનેને સવાલ અરે હું છે. એ જ કહું છું. હું અહીંયા આવ્યો છું, તમારી સમક્ષ અહીંયા ઉભો છું. બહારથી ફોન કરવા વાળાને ક્યાં ખબર છે કે ભૂષણભાઈ ક્યાં છે? એને તો ફોન જોડ્યો. તમારે ફોન પણ રિસીવ ના કરવો જોઈએ ને. એ નવા સભ્યોને અંદર આવનારા પહેલા બીજા બોર્ડની અંદર આગામી વર્ષની અંદર સારી ચર્ચા થાય, તંદુરસ્ત ચર્ચા થાય. આ સમસ્યાના સમાધાન માટેનો મંદિર છે. તમને લોકોએ મોકલ્યા છે હા. તો એ તમારી સમસ્યાઓના નિરાકરણ માટે મોકલાય. પણ કમનસીબ બાબત કહેવાય કે વિરોધ પક્ષ જ્યારે પણ બોર્ડ આવે, મહિનામાં એક બોર્ડ આવે, તો એ એક બોર્ડની અંદર શહેરની સમસ્યાઓને ઉજાગર કરવાની વાત કરવાની જગ્યાએ હોબાળો વિધાનસભા હોય કે લોકસભા હોય, આપણે જોઈએ જ છે, જોતા આવ્યા છે. અમે પણ વિરોધ પક્ષની અંદર આટલા વર્ષો રહ્યા છે. વિરોધ પક્ષની અંદર વિરોધ પક્ષની ભૂમિકા પણ અમે ભજવેલી છે. પણ સાચા અર્થની અંદર વિરોધ પક્ષની અંદર તમારે માત્ર કેવળ ને કેવળ પ્રસિદ્ધિ લેવા માટે, કેવળ ને કેવળ આજે તમે જે વાત કરી કે ભાઈ અમને સ્થાન ના આપ્યું, અરે સ્થાન ના આપ્યું તો કાંઈ વાંધો નહીં. તમે તમારા સમયની જયારે વાત કરી હતી, મનોભાઈએ જે વાત કરી કે ભાઈ એક ભારતીય જનતા પાર્ટીમાં એક જણે નક્કી કહી દીધું એટલે થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીમાં એવું પણ નથી. એ એજન્ડાની બેઠક પહેલા હું બી કોર્પોરેટર હતો, ચેરમેન બેઠક બોલાવે, એની અંદર તંદુરસ્તીથી ચર્ચા થાય, ક્યાંક રજૂઆત કરવાની હોય તો એ ફોરમની અંદર, એ એજન્ડા બેઠકની અંદર થાય અને પછી એની કમિટી મળે છે. એટલી આ પરંપરાઓ તંદુરસ્તીથી, ભૂષણભાઈ, એટલી તંદુરસ્તીથી આજના સમયમાં ચર્ચા થાય છે. આપની પાસેથી એ સવાલનો જવાબ. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના કમિટીની અંદર થતી એજન્ડા બેઠકની અંદર મુક્તપણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની હોય ગુરુવારે, હા, હા. તો એ પહેલા એજન્ડા બેઠક મળતી હોય છે. એ જ અને સવાલ એ નાનજીભાઈ એજન્ડા આપને બેઠકની અંદર હા. એ ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના સદસ્યો મુક્તપણે ચર્ચા કરે છે. હા. અને એની અંદર ક્યાંક કામ મંજૂર કરવું, ક્યાંક કામ બાકી રાખવું, ક્યાંક કામને પાછું મોકલવું, હા. આ નિર્ણય પણ થતો હોય છે. ઓકે, એ ઓકે. યુનાનિમસલી થતો હોય છે. હા. અને પાર્ટીએ નક્કી કરેલા પાર્ટીએ નક્કી કરેલા ધારાધોરણ મુજબ. પણ નાટકની ભૂમિકા કેવળ એ કહેવત હતી પહેલા, નેકી કર દરિયા મેં ડાલ. આજે કોંગ્રેસના નેતાઓની કહેવત બદલી કાઢી છે કે લોકોને માત્ર બતાવવા માટે અમે વિરોધ પક્ષમાં છે, અમે તમારી સમસ્યાઓ ઉજાગર કરવા માંગીએ છીએ, પણ અમને ક્યાંય તક નથી મળતી. ઓકે, અમને ઓકે. અમારો અવાજને દબાવી ઓકે, દેવામાં આવે છે, હા, હા. અમારો અવાજને કાઢી મૂકવામાં આવે છે. આ પ્રકારનું જે રીતનું વલણ છે એ ખુલ્લું પડી ગયું ઓકે, છે અને નાનજીભાઈ. લોકો જાણી ગયા છે. જી, અને જી. લોકો જાણી ગયા છે ત્યારે એક વખત લોકો ભરોસો મૂકે, બે વખત ભરોસો મૂકે. ગુજરાત અમદાવાદ શહેરની અંદર 30 વર્ષ 35 વર્ષથી એ અમદાવાદ શહેરની અંદર મૂકે છે. ગુજરાતના શાસનની વાત જી, કરીએ તો ભૂષણભાઈ, 30 ઓકે, વર્ષથી ઓકે, મૂકે છે. ઓકે. અને જી. દેશના શાસનની વાત કરીએ હા. તો સતત 2014 થી 3 વખત ભરોસો મૂક્યો. એનું કારણ એ લોકોને નાનજીભાઈ. ભરોસો છે ઓકે. કે ભારતીય જનતા પાર્ટી જે કામો, જે વાત છે, જે વિકાસની વાત હોય કે જે વાત લઈને આવી છે, હા. ચૂંટણીના સંકલ્પ લઈને આવી છે, એટલી એ ચોક્કસપણે તંદુરસ્તી, જી, ભૂષણભાઈ, ઓકે. નિર્ણય લઈને કરશે. નાનજીભાઈ, એ એટલી ભરોસા સાથે અમે તંદુરસ્તીથી કામ ચર્ચા કરીશું. થાય છે કે કેમ? આજની આ સભામાં એક સામાન્ય માણસ અથવા વોર્ડની જો રજૂઆત કરવામાં આવે, રાજકોટના કોર્પોરેટર કે જેમણે જણાવ્યું હતું કે પાણીની ખામી છે, આ વ્યવસ્થાની ખામી છે, તો એ અધિકારીઓ નથી જવાબ આપી શકતા. એટલી તંદુરસ્તીથી ચર્ચા થાય છે આજના સમયમાં. ટીવીના દર્શકો પણ ભૂષણભાઈની વાત સાંભળતા છે ને મારી સાંભળતા હશે અને તમારી પણ સાંભળતા હશે. ભૂષણભાઈએ ક્યાંય પ્રજાહિતની વાત કે પ્રજાના કામની વાત કરી કોંગ્રેસ અને કીધું પ્રેસ મીડિયામાં હાઇલાઇટ થવા.
તો ભાઈ અમે તો આઝાદી પહેલાથી કોંગ્રેસ છીએ, તમે 85 થી આયા, તમારે હાઇલાઇટ થવાનું છે. અમે તો પ્રેસ મીડિયા એ અમારી એક સંસ્થા કહીએ છીએ, ચોથી જાગીર છે. અમે હાઇલાઇટ અમારે થવાની જરૂર નહીં, તમે હાઇલાઇટ થાવ. તમે 85 માં તમારો પક્ષ આવ્યો, અમે તો આઝાદી નહીં. હું તમારી વચ્ચે નતો બોલ્યો, ભૂષણભાઈ. આ જે વાત છે એક વાત મીડિયાને તમને દબાવવાની વાત થઈ કે ભાઈ મીડિયામાં ચમકવા માટે. મીડિયા છે એ તો એક આપણા ન્યાયતંત્ર જેવું કામ કરે છે, ઉજાગર કરે છે વાતને. તમે વાતને નેગેટિવ ન લઈ શકો. મારી દ્રષ્ટિએ ભૂષણભાઈ બહુ બુદ્ધિશાળી અને સિનિયર નેતા છે, પણ ક્યાંક એમની જીભ પણ લપસે એવું લાગે છે મને. હું રાધાબેન આપના માધ્યમથી કહું છું, ભારતીય જનતા પાર્ટી કમિટીમાં સ્થાન ના આપે એ મોટી ચોરી જ છે. એમાં બધા જે સ્થાન નથી મળ્યું છે, એ નાગજીભાઈ, નથી. રીતે આપણે કામ કરીએ, જનતાની હા, એ તો સેવા કરવાનું. જો કરવા મેં માટે પહેલા પણ કીધું તો પછી રાધાબેન, સમય એમાં શું કામ વેડફવા? નહીં અમને બિલકુલ સ્થાન નથી આપ્યું. નહીં, અમને બિલકુલ દુઃખ નથી. એટલા માટે અમે તો ખાલી વાત ઉજાગર કરી, અમારી ફરજ છે કે ભાઈ નથી આપ્યું. બાકી અમારે તો પ્રજાના રોડ ઉપર લઈને અને ભારતીય જનતા પાર્ટીના બંગલા પણ અમે જોયા છે. અમે પ્રજા લઈને એમના ઘરે જઈશું, આંદોલન કરીશું અને પ્રજાના માટે જવાનું છે. ટેક્સના, લાઇટના, ગટર પાણી, લાઇટના જે પ્રશ્નો છે મહાનગરપાલિકાના, એ અમે લઈને જવાના છીએ. ભૂષણભાઈની જેમ મારે ભાષણ નથી કરવાનું. ઓકે, આ અમારા સીટની નેતાઓ ચર્ચામાં- વિરુદ્ધ ચાવડા હોય કે તુષારભાઈની ચોખ્ખી લાઈન છે દરેક મહાનગરપાલિકા, નગરપાલિકામાં, કે આપણે પ્રજા સાથે રહીને ભારતીય જનતા પાર્ટીનો જ્યાં પણ વાંક હોય ત્યાં ઉજાગર કરવાનું અને મીડિયાને સાથે રાખવાનું. ઓકે, મનોજભાઈ, બે સવાલ આપને. સીટની ચર્ચા કરવામાં આવે છે કે અમને સ્થાન નથી આપવામાં આવ્યું. આ ચર્ચામાં અમદાવાદ, રાજકોટ, સુરત કે બધાય મહાનગરોની વાત કરી લઈએ. હમણાં 3 થી 4 દિવસમાં ચોમાસું આવશે. હવામાન વિભાગે કહી દીધું છે કે હવે ફૂલ ફ્લેજમાં ચોમાસું આવશે આગામી દિવસોમાં. એ શું સ્થિતિ થશે? રોડ રસ્તાની હોય, પાણીની હોય, ગટરની હોય, આ બધી સમસ્યા કદાચ આ બધું રહી ગયું છે એ સ્થાનના ચક્કરમાં. અને બીજો સવાલ એ ભૂષણભાઈએ કહ્યું કે એ કદાચ નવા કોર્પોરેટર અથવા તો નવા સદસ્યો આવ્યા હોય, જેમને ટકોર કરવી પડી હોય કે ફોન સાયલેન્ટ રાખો અથવા તો ના વંદે માતરમ દરમિયાન ફોન રિસીવ કરો. સર, મને એટલી ખબર પડે છે સાહેબ કે 5મા ધોરણમાં ભણતો બાળક, એને એટલી ખબર હોય કે ચાલતા હોય તો ઉભા રહી જાઓ, આપણા દેશની વાત છે, અહીંયા તો માન આપવું જ પડશે. તો પછી અહીંયા સુધી પહોંચેલા લોકોને કેમ ન ખબર પડે? મનોજભાઈ, ખૂબ ટૂંકમાં આપની વાત. રાધા, નાગજીભાઈ અને ભૂષણભાઈની ચર્ચા તમે સાંભળી અને બધા લોકોએ પણ સાંભળી. એમાં વિકાસની ક્યાં વાત આવી? તંદુરસ્તીની ક્યાં વાત આવી? તે મને જગ્યા નહીં આપી એટલે મેં તને જગ્યા નહીં આપી. વિકાસની વાત જો કરવી હોય તો વિકાસના મુદ્દા પર ચર્ચા કરો ને. ડિસિપ્લિન, રાષ્ટ્રગીત હોય કે વંદે માતરમ ગીત ગવાતું હોય ત્યારે એક સ્વયંપ્રતિષ્ઠા આવવી જ જોઈએ. એ સ્વાભાવિક છે કે પેલા એ મોબાઈલ પર વાત કરી તો બહાર કાઢી મૂકો, જે ઇનડિસિપ્લિન થાય. પણ આવી ફાલતુ જે ઘટનાઓ છે એ ઘટનાઓ માટે થઈને આખો સમય બરબાદ કરવાની જરૂર પડી નથી. આપણે આઝાદ થયા ત્યારે હિન્દુસ્તાનની વસ્તી 40 કરોડ હતી અને બંજર લેન્ડ હતી. આ ભૂષણભાઈને પણ ખબર છે, નાગજીભાઈને પણ ખબર છે કે આપણે અમેરિકાથી લાલ ઘઉં લાવતા હતા અને જાનવરની માફકે ખાતા હતા. વિકાસ કોંગ્રેસના શાસનમાં પણ થયો છે અને ભાજપના શાસનમાં આધુનિકરણ, નવી નવી ટેકનોલોજીને કારણે એ વિકાસ ચરમસીમાએ પહોંચ્યો છે. વિકાસ નથી થયો કે વિકાસ અટકી ગયો છે એવું નથી. વિકાસ એ સતત પ્રક્રિયા છે. વિકાસને કોઈ રોકી શકે નહીં અને જે રોકી શકે તો સત્તામાં ટકી શકે નહીં. કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું આઝાદી પછી, પણ એ ભાન ભૂલી ગઈ કોંગ્રેસ કે આપણે લોકોની સાથે રહેવાનું છે. અને એટલે જ એક એમણે જે નવી પેઢી જે પેદા કરવી જોઈએ એ નહીં કરી. કોંગ્રેસ, ભાજપના જે વિઝનરી નેતાઓ છે, વિઝનરી નેતાની વાત કરું છું, બધાની વાત નથી કરો, જે દીર્ઘદ્રષ્ટિ છે, જેમને ખબર છે કે આવતા 5 વર્ષ પછી આપણે નવી પેઢી પેદા કરવી પડશે જો ભાજપનું શાસન આપણે ટકાવી રાખવું હોય તો. અને એમણે કરી રહ્યા છે. અને એટલે આજે આખી ભાજપની ફોજ પેદા થઈ છે. ભાજપમાં ઇન્ટરનલ સરમુખત્યારીશાહી છે, એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. ભાજપમાં બિલકુલ એક ચક્રી શાસન છે, એનો પણ કોઈ ઇનકાર કરી શકે. માત્ર કોંગ્રેસે મનન કરવાની જરૂર છે કે આપણે ક્યાં પાછળ છીએ. આપણે માત્ર વિપક્ષ. ઓકે, નાગજીભાઈ, ખૂબ ટૂંકમાં આપનો જવાબ આપજો, અંતિમ પ્રતિક્રિયા પણ. અને હવે એક આશા છે કે આ તો શરૂઆત થઈ નવા ટર્મની, એટલે હવે આગામી જે કોઈ પણ સભા યોજાય એ સભા આવી રીતે રોષના ભોગે ન ચડે, લોકોના સવાલો ચર્ચાવવા જોઈએ. જો કોઈને તું તારી કરવી, કોઈને બોલવું એ કોંગ્રેસની વિચારધારા નથી. પણ ખોટું ચાલતું હોય અને ના સાંભળે
તો એના માટે થોડું ટાઈટ બોલવું પડે. એ કોઈ ઓબાડો નથી. એ એટલા માટે કે એ લોકો તક નથી આપતા અને વાત છુપાઈ રહ્યા છે, ક્યાંક કૌભાંડ કરી રહ્યા છે. તો કોંગ્રેસનો આક્રોશ છે તો એને કઈ તમે નેગેટિવ રીતે અમે નથી જોતા કે મીડિયા પણ અમને સહકાર આપે છે, ખોટું ના કહેવાય. પણ આ ભારતીય જનતા પાર્ટી વાળા એને નેગેટિવ પીરસે છે. ભાઈ અમારે તમારા ઘર સુધી માટલા ફોડવા આવવું પડશે અને તમારે સત્તામાં છો, તમારે સહન બી કરવું પડશે. ઓકે એટલે વિરોધ પક્ષ એનું કામ કરવાનો છે. જેવી રીતે શરૂઆતમાં ભૂષણભાઈ આપે કહ્યું, આપની વાત પણ, અંતિમ પ્રતિક્રિયા પણ ટૂંકમાં, અને સાથે કોર્પોરેટર જે ભાજપના છે એ પણ અધિકારીઓને સવાલ પૂછે છે. પાણી મુદ્દે સવાલ હોય કે પછી આરએમસીના કેટલા પ્લોટ પર દબાણ છે એ જગ્યા પર, તો અધિકારીને પરસેવો છૂટી જાય છે. એ વાતને લઈને જવાબ પણ નથી આપી શકતા. તો ત્યાં પણ કામગીરીને લઈને એક બહુ મોટો સવાલ થાય છે. ખૂબ ટૂંકમાં આપની વાત. જો રાધા, આપે વાત કરી અને બધાએ જ વાત કરી છે. નાગજીભાઈએ કીધું કે ભાઈ મીડિયા લોકશાહીનો ચોથો આધારસ્તંભ. લોકશાહીના ચોથા આધારસ્તંભ 1975માં મીડિયા હાઉસ ઉપર અને કેટલા મીડિયા કર્મચારીઓ એ બધું પતી ગયું. એ વાત આજે આટલા 51 વર્ષે હવે યાદ. વાત આપે જે કીધી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ લોકોના મતથી, લોકોના વિશ્વાસથી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે. લોકોની અપેક્ષા પણ હોય અને અપેક્ષા હોય ત્યારે સાચા અર્થની અંદર એ અપેક્ષાઓ પૂર્ણ કરવાની દિશાની અંદર એ જનપ્રતિનિધિએ કામ કરવું પડે. એ જનપ્રતિનિધિ જે તે અધિકારી પાસે કદાચ ત્વરિત જવાબ ના મળે તો એ એની અપેક્ષા તો હોય જ કે આનો આ મેં સવાલ કર્યો છે કે મારો આ પ્રશ્નનું નિરાકરણ છે, એનું નિરાકરણ એ જનતાને સાચા અર્થની અંદર પૂરો કરવાની, બિલકુલ, આવનારા દિવસની અંદર એ દિશા તરફ લઈ જવા માટે એ અધિકારી હોય, પ્રજા હોય, શાસન હોય કે મહાજન હોય, એટલે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. પણ મારી એક જ વાત એટલી છે કે કોંગ્રેસ નાહકની આવી નાટકબાજી આવનારા 5 વર્ષના શાસનમાં ના કરે, આટલી જ વિનંતી કરવાની. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સામાન્ય સભા શહેર માટે ખૂબ વધારે મહત્વની આ સભા કહી શકાય. એની એક સેકન્ડનો સદુપયોગ થવો જોઈએ. પરંતુ વાત મોબાઈલને લઈને આવે છે, વાત અમને પદ ન આપવામાં આવ્યું આ વાતને લઈને આવે છે, તો જનતાના સવાલો આખરે ક્યારે ચર્ચાશે?